અમદાવાદ શહેરમાં વધુ એક બ્રિજ પર તિરાડ પડી। એક સમયે અમદાવાદનો વિકાસ કહેવાતા આ બ્રિજ અમદાવાદીઓ અને સરકાર કોર્પોરેશન માટે રાહત સમાન હતા। બ્રિજ પરથી પસાર થતા વખતે અમદાવાદીઓ ગર્વનો અનુભવ કરતા હતા। આ બ્રિજ પૂર્વ અમદાવાદને પશ્ચિમ અમદાવાદ સાથે જોડે છે, પણ હવે એક બાદ એક આ બ્રિજમાં પડતી તિરાડો એ શહેરીજનોને ડરનો અનુભવ કરાવી રહી છે। અમદાવાદ શહેરના વિકાસને વેગવંતુ બનાવવાના દાવા વચ્ચે તેના પાયા સમાન રોડ, રસ્તા અને બ્રિજ ખખડધજ બની રહ્યા છે। સુભાષ બ્રિજ બાદ હવે इंदिरा ब्रिज पर पण तिराड़ो पड़ी है। रोज મને બીક લાગે ક્યારે બ્રિજ પડશે કે તૂટી જશે, ગમે તે થશે। સવાર સાંજ 2 વાર એમાં નીકળવાનું હોય છે। ઘણી બધી કે અમદાવાદમાં આવી તૂટી જ ગયા છે ને બ્રેક ચાલુ જ છે, બધી બ્રેક પડવાનું બધું। આ છેલ્લા 15 દિવસથી છે આ રીવી। મારે રોજ જોબ જવાનું હોય છે, સવાર સાંજ અહીંથી નીકળું છું। અરે બે નહીં તો જોખમ છે નીકળવું। ખરેખર તો હવે અમારે ચુંડા જેવું હોય, ચાંદખેડા જેવું હોય તો અમારે કેવી રીતે જવું? સુભાષ બ્રિજ બંધ છે, પેલો વડાજવાળો બ્રિજ બંધ છે। હવે અમારે જેવું તો વાડજ થઈને ઇન્કમ ટેક્સ થઈને જવું પડે, અને એ બી રાણીપને પેલો આપણો મોલ ત્યાંથી જવું પડે કેટલું, અને ત્યાં ફૂલ ટ્રાફિક છે। એમટીએસનો, એસટીનો બધો ટ્રાફિક તો કરવું જ પબ્લિકે, સરકારને પડી જ નથી કંઈ। સરકારે ખરેખર તો ધ્યાન આપવું જોઈએ, અધિકારીને કહેવું જોઈએ કે બધે આટલો ગાળવાનો રિપોર્ટ લેવા જોઈએ। એના રિપોર્ટ લેતું નથી, કોઈને પડે રેગ્યુલર ફરવાનું જ કામ હોય। અને જ્યારે બી અમે ઘણી વખત હમણાં વચ્ચે પેલો સુભાષ બ્રિજ કે ડેમેજ થયો હતો ત્યારે અમે લગભગ કેટલો ટ્રાફિકમાં અમે લોકો અટવાઈ ગયેલા હતા, અને આવીને આવી રીતના આવું બધું થતું રહે છે દરેક વખતે। હા, ફરી ફરીને જવું પડે છે, કેટલા કિલોમીટર અમારું ડિસ્ટન્સ વધી જાય છે, ટાઈમ વધી જાય છે, દરેક જગ્યાએ આ તકલીફ પડી રહી છે અત્યારે હાલ। બધી બાજુથી આવું જ કરી રાખેલું છે। અમદાવાદ ગાંધીનગર ને જોડતા બ્રિજ પર તિરાડ અને ખાડા પડી જતા વાહન ચાલકો ડર સાથે પસાર થઈ રહ્યા છે। આ બ્રિજ પર રોજના 1 લાખથી વધુ વાહન ચાલકો અવરજવર કરે છે। એવામાં બ્રિજ પર તિરાડ અને ખાડા પડતા તંત્ર સામે સવાલ ઉભા થયા છે। સુભાષ બ્રિજ ઉપર તિરાડ પડતાની સાથે જ બંધ કરવો પડ્યો, અને હવે એક નિર્ણય પણ કરવામાં આવ્યો છે કે સુભાષ બ્રિજનો ઉપરનો ભાગ તોડી અને નવો બનાવશે। પરંતુ એક સાંધે અને તેર તૂટે જેવી સ્થિતિ થઈ રહી છે। અત્યારે અમદાવાદ શહેરનો જે ઇન્દિરા બ્રિજ કહેવાય છે, એટલે કે ગાંધીનગર અમદાવાદને જે જોડતો ઇન્દિરા બ્રિજ છે, ઇન્દિરા બ્રિજ પર પણ જે તિરાડ છે તે જોવા મળી રહી છે। આ તિરાડ તો પડી ગઈ છે, પરંતુ તેનો સાઈડનો જે ભાગ છે તે પણ બેસી રહ્યો છે, અને રોડ ઉપર ગાબડા પણ દેખાઈ રહ્યા છે। જો કે તંત્ર દ્વારા એકાદી વખત સાંધા માર્યા હોય તેવું અત્યારે દેખાઈ રહ્યું છે, પરંતુ જે બ્રિજ છે તે જર્જરિત થઈ રહ્યા છે। જો કે ગંભીરા બ્રિજ તૂટ્યા બાદ રાજ્યના તમામ બ્રિજોનું જે સર્વે કરવામાં આવ્યું હતું, અમદાવાદના બ્રિજોનું પણ સર્વે કરવામાં આવ્યું હતું, એટલે કે 6 મહિના પહેલાં તમામ બ્રિજ સુરક્ષિત હતા તેવો રિપોર્ટ પણ છે। એટલે કે 6 મહિના બાદ ફરી એક વખત આપ જોઈ શકો છો કે આ બ્રિજો ઉપર તિરાડ પડી રહી છે, અને વાહન ચાલકો છે તે ભયમાં છે, ડરમાં છે, અને તંત્ર છે ઊંઘમાં જોવા મળી રહ્યું છે। કેમેરામેન નિલેશ સોસા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।